ચલથાણ ખાતે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 1000થી વધુ વિદ્યાર્થીઓ સાથે ધારાસભ્ય ઈશ્વર પરમાર જોડાયા હતા. હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ સુરત જિલ્લા પલસાણા તાલુકા ખાતે આવેલ ચલથાણ ગામે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ તિરંગા યાત્રાનો પ્રારંભ સેલ્ફી પોઈન્ટ ખાતેથી કરીને ચલથાણ બજાર સુધી 1.5 કિલોમીટર લાંબી યાત્રા કાઢવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં 1000થી વધુ વિદ્યાર્થીઓની સાથોસાથ બારડોલી વિધાનસભાના ધારાસભ્ય ઈશ્વર પરમાર તેમજ જિલ્લા પ્રમુખ અને જિલ્લા મહામંત્રીઓ જોડાયા હતા. તેમજ ચલથાણ પંચાયત સહિત આસપાસના ગામોના સરપંચો સહિત નેતાઓ પણ અન્ય મહાનુભાવો, વિદ્યાર્થીઓ, વેપારીઓ, શૈક્ષિક સંસ્થા સહિત અનેક લોકો યાત્રામાં જોડાયા હતા અને આ યાત્રા ચલથાણ બસ સ્ટેન્ડ ખાતે પૂર્ણ કરવામાં આવી હતી. આ તિરંગા યાત્રામાં જોડાયેલા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા તિરંગા યાત્રામાં વંદે માતરમ અને ભારત માતા કી જયના નાદથી ચલથાણ ગામને ગુંજાવ્યું હતું. જેને પગલે ચલથાણ ગામ દેશભક્તિના રંગમાં રંગાયું હતું. હર ઘર તિરંગા હર દેશ તિરંગા ને અંતર્ગત આજે આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનું એક આહ્વાન, જેને લીધે આજે ચલથાણ ગામ તાલુકા સમગ્ર તાલુકાનો એક જાહેર પ્રોગ્રામ હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત આજે આપણા ચલથાણ ગામમાં તાલુકાના તમામ ગામોના આગેવાનો, આપણા આગેવાન ધારાસભ્ય શ્રી ઈશ્વરભાઈ પરમાર સાહેબ, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભાવિનીબેન પટેલ પ્લસ બીજા આગેવાનો આવ્યા હતા અને આ પ્રોગ્રામના શુભા વધાવ્યા હતા. આ પ્રોગ્રામના અંતર્ગત આજે પ્રોગ્રામના આયોજક એવા ચલથાણ ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચ અને ચલથાણ ગામના સમગ્ર બોડી અને આજુબાજુના ગામોના સરપંચો, ઉપસરપંચો અને આગેવાનો જે હાજર રહ્યા હતા એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. આ પ્રોગ્રામના સફળ બનાવવા માટે ઓછામાં ઓછા આજે 1200થી 1500 માણસો ભેગા રહ્યા હતા. સ્કૂલના વિદ્યાર્થીઓ સ્વયંભૂ એમાં જોડાયા હતા, ગામના આગેવાનો સ્વયંભૂ જોડાયા હતા, ગામના બહેનો સ્વયંભૂ જોડાયા હતા અને આ પ્રોગ્રામ સફળ બનાવ્યો હતો.